આ તો દબાઈ શાંતિથી ખાધી ધરાઈ. તું તો ધરેને જ કોઈ ના તું ખાવા માટે જ જીવ. પણ ભાઈ ખાવું તો પડે ને. આપણું ઘર હતું ખાવાનું તો અને સરસ સરસ બનાવ્યું તમે. તો ખાવાનું તો સારું જ બને. હા આમ ખોય છે તો જોઈએ આ તારું પેટે બહાર આવી ગયો. બેહો ભાઈ આપણે બે વાતો કરવામાં. હાલો ભાઈ હા તો આ 4 વીઘા કપા આવે ને હા એમાં તારે ખાતર નો ખાઈ જવાનું. ખાતર નાખવા હું કા નાખો તું મારે કશું કામ ના કરવાનું હોય. એટલે કોણ કરે તારે? તમે ભાઈ તમારે કરવાનું હોય. તો મારે કરવાનું તાર ખાવા નહીં જોઉં તો ખાવા તો જોવા પણ કપા મારે એકલા કપા તમારે એકલા તમારે નહીં નાખવા જવાનું. એટલે તારું મારું બધું ભેગું જ છે કે? ના તમે કોમ કરો હું તો શાંતિથી બે હોય. અરે એવું ચાલતું છે? ના મારે તો હાલ હતું તો તમારે તો હું નેનો કેવો. એટલે નેનો પર કોમ તો કરવું પડે કે ના કરવું પડે? મારે કાંઈ કેટલું કરવાનું? એ તો ગમે તે કહો કોક મજૂર કરો કે આગુ પાછું કરો એને પર કોમ કરાવો. તો તું કરે તાર? હું તો બસ આ શાંતિથી મારે તો ફરવાનું ને થોડું ખેતરમાં ઓટો મારવા જવાનું ને એવું બધું હું કોમ કરે. અરે એવું ના ચાલો બોધા ના લેડે તું ખાટ લાવનો ફટાફટ. ના હું હતા હાલ ના ઘોડે જો ધોકું લાવવા છે. અલે ભાઈ આથી તમે મારવાનો આવા સબ કોમ ના બધા એ કરતા એ બધા કર્યું પણ મારે હું નહીં કરું કોમ. હું નહીં કરું ખાતર આલું તું ખાતર નો આજે નહીં કાલે હું કોમ નહીં કરું. તમે કોઈ ભાગ્યો રાખી દો કો તો ગમે તે મજૂર લાવો હું કોમ નહીં કરું. ચમ નહીં કરે? ના નહીં કરું હવે તું. અરે કરે ના કરે ના નેડ બતાવ હેડ. ના હું નહીં તમે જાઓ તમે તમારી રીતે જે કરવું ઓમાર કરો. તને હું ખાતર આલું હેડ. હું ખાતર બાતર કોઈ નહીં નાખું. લે ઉપર લ્યો મને કીધું કે ખાતર નાખ્યા ને પાણી વાળી આલો અને બધું મારે કરવાનું. ના હું તો કોઈ કશું નહીં કરવાનું. અલ્યા તને રોતતા તો આવડતું નહીં. ના રોતર ના આવડે હા મોટા ભાઈ થઈને મને ના ખવડાવો તમે. અલ્યા ખવડાવવા ના પાડી ઉપર આ ના. ખાતર ફટાફટ નો ના હું નહીં જઉં ભાઈ. લે ચીતા લોકો એ ના. ખબર હેડ તને લે ઉપર પકડ. ના હું કશું નહીં નાખવાનું આજે અને તમારે જવું તો જો ને જોવું તો બસ. તો ના હું નહીં નાખવાનું ભાઈ. અલ્યા તાર કોણ નાખ્યા બધું? એ તમે ગમે તે કરો કોક કરો પણ હું નહીં દઉં. ઊભો થા હેડો. બોલાવો છે ના ના તો ખોય એટલે કરે છે બોલા હેડો ઉપર. ના મારે કોમ નહીં કરું. મારે નહીં કોમ કરું. મારે નહીં કરું. ના હું નહીં કરું. મારે બધે બધું કોમ કરાવવાનું હોય. અલ્યા તારે શીખે પણ ઘાયરો થયો હવે. અરે ભલે જો હું તો તમારથી નેનો હું નહીં આ નેનો તો ઊભો થા પકડ તાર નેનો ના કરતા હું મોટો કરા પકડ લે ઉપડો હેડ પકડ બી બાજુ કર પકડ લે હેડ બધું મારે જ કોમ કરવાનું હોય. તાર તાર તો બધું ચાલવાનું હું નહીં શીખવાડતો પણ આ બીજી કોમ સોરી હેડો. તો- હેડો. 4 વીઘા ખાતર નાખ્યા આપતો ના ઘેર ખાવા આવે બિલકુલ આ પાછું ના પડે હેડો ગટ ખાતર નોખ્યા કે આવતો ના ઘેર નકા ખાવાય નહીં આલું તને ખાવાય નહીં આલો કશું એ? ના નોખી નાખ હેડ ઓમ હેડ નાટક દે જાવ નોખી લાવજે હા ભાઈ ખેતર તો વાઈ ગયું છે. હવે લાય મને વચ્ચો વધવા દે પેલા. હવે મને બેહવા દે. હારું કપા ખેતરનું કોમે આપણે તો આવડતું નહીં અને ભાઈ કે કરે કે તું કર તું કોમ કર ખાતર નાખવા હતા પાવડો લઈ ગોદવા હતા પણ બાપાને તો મને આવું કોમ બધા શીખવાડ્યું જ નહીં. પણ આ ભાઈને તો મારી પત્તર ફાડી નાખી. હવે મારે શું કરું? હું કે લાય હોય બેહવા દેતા જે થવું હોય બેહવા દે ખાતું એ મારા તને બધું સારું. હવે મારે શું કરવું? હા એક વિચાર આવ્યો કે લાય મૂકા હવે મારા હગોના ઘેર જતો રહું. એમાં મારા બાપ ફુવા રહ્યા ને એમનો છોકરો વસંત છે. હા હા એના ઘેર જવું. એ ખાવાનું નાવાનું બધું તો અને હગો વાલો તો મને ખવડાવવાનો છું.
પછી માસીના ઘેર જવું હોય, પછી બુનના ઘેર જવું હોય. હા એટલે બધા હગોવાલા બધા ફરવું પણ હવે ઘેર આવવું નહીં હવે. હા હવે એવું જ કરવું પડશે. પણ આ ખાતર સારું ઓમનો આમ મેલીને જતું રહેવા દે મને. એ તો ભાઈને જે કરવું એ કરશે. હા મને હવે જવા દે હેડો. ખાતર તો પડ્યું હવે. હવે ગમે તે એસટી આવે કે મોટર આવે પણ જતું રહું. હવે ભાઈને ખાતર નાખવું તો નાખ નકર જે કરવું એ કર. મારા માટે કપાસ 4 વીઘા વાવીને બેઠ્યા છે તો બધું મારે કોમ કરવાનું. હા એટલે હા એટલે ભાઈ તો ભાઈ જ દેખાય. આ તો આ બાજુ આવે આ બાજુ જ વળ્યો. હા લાય મને દોડવા દે. સારું દેખાતું જ નહીં મનુ ખેતરમાં અને ખાતર તો મૂકી છે. એટલે મનો મનો મનુ તો દેખાતું જ નહીં યાર. તારી ખાતરની જે હોય પડી છે ને આ જોતો આ ચોખ્ખો નાઈ ગયો છે હવે. લે મને પેલા ફોન ઘેર જ નાહી ગયો લાગે. આ પાછો કોમ ચોરતો સજ મને ફોન બંધ કરો. ફોન કરવા દે. અલ્યા હાલો કોળું તો કાઢ્યું છે, ખાતરની થેલી તૈયાર કરી છે, ખાતર નાખવા જવું પડશે. નકર હારું પાઉં વળહા નાખે તો પાઉં નખો તો હોય નકર નખ્યાવા દે. ફોન કોનો? અલે આ તો મારો મણા ભાઈનો. હેલો હા બોલો બોલો ભાઈ બધા. આ ઘેર બે છું અને ખપલું ખેતરમાં ખાતર નાખવા જવું છે. હા કોઈ કોમ હતું? મનુ ના હોય તો હજુ સુધી આવ્યો નહીં. એટલે હું કોઈ બખારો દેતો? ઓહો એને તો અમે જોર જ આવે છે કે કોમ કરતા તો મને ખબર છે. એટલે ખાતરની થેલી ખેતરમાં મૂકીને નાહી જવી હોય. બરોબર એ સીધા હોય જાવ છે બાપા હળ જ. હા એ તો આબા જે હોય ઈવન હોય મફત નહીં હું રોટલા ખવડાવવાનો હોય આવશે હું કોમ જ કરાવવાનો. હા વધો નહીં એ તો આબા જો એક વખત હોય ઈવાને પણ કોમમાં લપેટું ખાઈ પાડા જેવા ત્યાં રેતા જોર આવે છે કોમ કરતા. ઓહો મને ખબર છે મફતનું ખાવું છે ને ફરવું છે ને એવું જ છે. હા કશો વાંધો નહીં હોય આપવા દો એક વાર ના હોય સીધા દોર કરીને મોકલું ઘેર. તમે તાર ચિંતા કરશો નહીં. હારું હો માર ભાઈ બીજી શાંતિ ને? એ હારું હો એ હા. હાય મનુભાઈ ઘેરથી તો નીકળી ગયા. આમ હોય આવું જ કે તો બીજા હગાવાલા જઈશું બનશે તો કરી તો એમાં પહાડ જ આવશે. મારા જોડી રાસ્તી હાડી આવે છે ને પાપા જે કોની મેં પણ ગતિ કાઢી નાખું. અરે હગા અશોકભાઈ ઓહો ચાણા આયા. અલા હેડે જ આવું છું. એવું હે? ઓવા હા ત્યાં ઓય આયા તો સીઝન બીજન કપા વાયા કે નહીં જો વાયા? કપા તો વાય રોપે કાઢી નાખ્યો ને ખાતર નાખીને ટનાટન બનાવ્યા છે કપા. એવું હા. આ કપા તો જેવા હે અરે કપા હે સરસ છે. આ પણ થોડું નેદો મળે ને તો હા. થોડું આ પાવડીથી કાઢી નાખું. હા અશોકભાઈ હાલ કપા તો બે સરસ હોય અમારે એવું હોય પણ અમારા મારા પેલા ભણિયા અમાર વસંતભાઈ નો શું કર્યું છે ત્યાં? અંદર ઘેર જ છે હા? એટલે કપા બપા બધું કમ્પ્લીટ કરી દીધું. હવે ખાલી ખાતર ને એવું કોક નાખવાનું કહેતા હતા. હા બાકી કાવો બીજું બધું કોમ તો ઓકે કરી દીધું હવે. હું કહું લાય તારા હવે ચક્કર મારી આવું. એટલે તમારા કપાનું બધું કોમ ઓકે કરી દીધું. ઓહો અત્યારે હાલ કોમની જબર સીઝન આવી હતી આજે.
અને પછી નવરા થયા એટલે અત્યારે નવરો થયો એટલે કે મુકે લાતા ને ભાઈના ઘેર જતા. ભાઈના કે જી આવું ના ના બરોબર હા લેતા હેડો ના હા હું જવું આ મનુ હવે કોમ ચોર અને પાછા કોઈ બધું કપાળું કોમ કાચ કરીને આયા છીએ આ હું કોમ કરીને આયા છીએ કોમ કરતા જોર આવ્યું છે ને એટલે રેદું ભરવા આવી ગયા ફઈના ઘેર કે લાય વસંતના ઘેર જાઉં તે 2 ટાઈમ રેદું ભરશી અને કોઈ કોમ તો ના કરવું પડે કશો વાંધો નહીં લાય મને મારું કોમ કરવા દે થોડું લાયા લેબડાની 2 ચાર દાગીઓ લઉં દાંતણ કરવા. બોલો કોને ભાઈ અરે તમે તો હું લમડે મારતા નહીં હું આ દેહડ્યો તો તમે જોયું ને મારો મારા જેવો નથી. આ લેબડા દાંતણ કરવા માટે દાઢી લેવી હતી અને આ ખેતર જોવા આવ્યો તો હાલો ગાવડા બાવડા મને નહાય કોઈનો એટલે આ જોઈને પછી કીધું ના પાછો વળું. પણ આ તમે અત્યારે સીધા હું ઘેરથી જ આવ્યો તો મુકા હવે જવા દે મુકા તો આપડા અમારો ભાઈના ઘેર વસંતભાઈ ના ઘેર જવું મુકા જી આવું અને ભેળો થતો આવું વસંતના ઘેર આયા અને ઘેર ખેતીવાડી છે એવી? હા ખેતીવાડીમાં તો બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું કપા કપા બપા સરસ પડ્યા અને ખાતર પાણી બોણી બધું કમ્પ્લીટ વરસાદ સારો પડ્યો વરસાદ તો સારો ઊંટો વરસાદ સારો પડે જબરદસ્ત પડે ઊંટો એટલે બધું કોમ પાડીને આવ્યો છું હું તારે બધું કમ્પ્લીટ કરીને હા આવ્યા? બધું રેડી ઓમ જોવું પડે એવું નહીં અને તમાર ભાઈ મલ્લાલ શું કરે છે તાણે? મનલાલ બસ એ ઘેર ખેતી કરી દો અહીં ખેતી કર્યા છો એમ? હા ખેતી કરી દો બરાબર ઢોકર એ તો થોડું તો ભાઈ બે રાખ્યો તે એ કરી દો મારે તો કશું કોઈ ઢોળનું એવું નહીં કશું કરવાનું ના તમારે તો ખાલી ખેતીનું સંભાળ બસ રાખ્યો. હા લ્યો હું જઉં મારા ભાઈ ભાઈના કોઈ ઘેર. એટલે શેતમ જી આવવાનું પછી ઘેર એમ? બસ હું હા, હા. ભાઈના ઘેર જવું અમારે ઓહો આ તમે ઓય ચમ આયા હો ને એ અમને તો ખબર પડી ગઈ છે કાકા તમે એવા એક અસલ કોમ ચોર હો ને તમને કોમ કરતા જેને બહુ જોર આવે છે અને પછી મફતનું જો ખાવા મળે એ આ હેડ્યા જવાનું હગાન ઘેર આવ્યા છે હું તો જોજો શાંતિથી હગાન ઘેર અઠવાડિયું રહે અને પછી આ તો જવાની નામ લઈ ગાટા વાટો મને તો જવાના ક્ષેત્રમાં ઓટો મારીને આવું. ઓહો તો બધી ડેટીકો ગયું. અલા બાઘાભાઈ શું કરો છો ઓહો મનુ કાકા તોતે ભૂલા પડ્યા. આ કાતરા પડ્યા છે ને આ કાતરા બાતરા બહુ પડ્યા હવે આ ડેટી વાઈ દીધા આવું કોક વેણી ગયું. એટલે ડેટી એ તમારો પત્તો પડી નાખ્યો અને કપાય હારા છે તમારું તો પણ તમે જેમ હતા ભૂલા પડી ગયા. મુકે લાય માર ભાઈના ઘેર જવા દે તમે ઘડીએ ને ઘડીએ ભૂલા પડો. અરે એવું નહીં યાર ભાઈ વસંત ને મારે બેને હારો મેળ આવે છે યાર પણ મલા કાકા લાવતા હોત તો મારા કાકા તો એવું ઘણું કોમ છે યાર એટલે હવે કોમ બોમ કહી મુકે લાય આ તો મને ફરી આવે છે મારા ઘરનું કોમ તો બધું પતાઈને આવ્યું કપા બપામાં રોપ બોપ દઈ અને કપાય બધું ખાતર બાતર બધું રેડી કરી દેતા આવ્યું હા પણ મનુ કાકા સારું થયું તમે આયા હો. હા. તમે આવે તો આવા હમ મજા આ આવે. બધોને મને આવકારવાનો યાર પણ તમે ઈ નહીં પેલા રોજ આવતા કેવી મજા આવતી. આ ગામમાં તે હું આવતો હતો તો મને 10 જણા આવકારો આવો આવો મનુભી આવો તમારો તમારો સ્વભાવ ભોળા જેવો નહીં ગમે તેવું કોમ હોય તો તમે કરાવો પાછા. વાત સાચી સારી તો હું કહું નવે દાદ વધુ રોટલામાં ઘેર બનાવું ત્યાં દવા સોટવી ને કપામાં તો થોડી સંતાઈ દો. અલે યાર તાર રોટલા બોટલા બનાવ પણ મારે પણ વસંત એને ઘેર તો મારે જવું પડે કે હાલે અત્યારે ઘેર જીયા પણ મોડા ભેગા થઈને તો હોય શેક બેક બનાવું શીરો બીરો બનાવવું હશે. આ તમે ગમ દવા સોટવી હે તમે તો આમ ઝડપી હેઠ આમ ઝડપી સોટી કાઢો હવા. અરે હું આમ તો કોમ તો કરું પણ હારું અત્યારે હાલ ના મેળાવો કે તમે હું આ ભાઈના ઘેર જવું વસંતભાઈ ના મારે તો ફુવાના ઘેર જવું પડે ને પેલા તો ના ના એ જવું પડે તો ખરું. અને આ દવા બવા સોટો તો આ તો આડા કતરા તો મહિના ખો તમે તો આપો શું કરવું જોજો આટલા ઉભા રહેવાની જગ્યા હતો ના સોય ને આ તો તમારે તો આ બધું જબર કાતરા પડ્યા પડ્યા જ છે શું કરે. તમારે તો હારું નહીં એટલું કોઈ પડ્યું નહીં કોઈ અને ચો વરસાદ બરસાદ વરસાદ સારો છે વરસાદ કોઈ તળાવ પડ્યો નહીં અમારે પડ્યો પણ માપનો માપનો. બરાબર અમાર તો સારું હવે આ થોડો ફેરથી આવે તો સારું કે રોપ બોપ દઈને તૈયાર કરી મેળે છે. હા પણ હું કહું આ વખત આવે એટલે લેતા આવજો મારા કાકાને. એ આવતા નહીં ને તમે એકલા આવી જો ગળીએ ને ગળીએ. મારા ભાઈ છે ને એ મારાથી અમે બે જણા જુદા જઈએ કે ભેળામાં મજા નહીં આવતી યાર. એવું હે? ઓહો હા તે બા રોકાજો હવે આયા હો તો. હું તો રવાડો છું હમણાં અઠવાડિયું રહેવાના ઓહો. મજા આવી જાય. તમે બધા કરાઈ ગયા. અઠવાડિયું રવાડો છું હા લે હું જઉં હો ભાઈ એ હારેડો અમે ભેગા થઈએ તા. હા
હાળું ડેટી વેણી કોણ જીયો આ પેલા કોણિયા કાકા નક્કી નહીં એ પણ હા ગમે ત્યાં ફરતા હોય હા રે જ ને ડેટી જ લેવા હતા કોઈ નહીં પણ કી એવું હાય મારા ભાઈ આય હા 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 લે આ તારી અચાનક તું અરે અચાનક એ આવ્યો હું કે લાતા ભાઈને ભેગો થતો આવું બેસ 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 આ બેઠો બે હાય ફોન બંધ તો કરવો તો કે ફોન સીધે કરું હું કે લાતા હવે પણ જવા દે બધું કોમ તો પાડ્યો તો હા હા અને ભાઈ કોમ કરતા હતા ઘરનું ક્ષેત્રનું બધું કોમ પતાવી દીધું બરોબર એટલે હું કે લાતા આ બધું વળી જી આવું ભાઈને ભેગો થવું અને રતો મનોભાઈ ને મજામ ને ના ભાઈને બચાવું બરોબર બીજું જેવું તારી તબિયત તબિયત તો હારી રેડી હે ભાઈ અને અમે હું કપા બપામાં છું તારે કપાત તો જબરદસ્ત ત્યાં જ કોરું કાઢ્યું તું તે હારું થયું તું આવી ગયો વહેલો ચા નકર હું તો આ ખાતર લઈને ખાતર નાખવા જતો હતો હા ઓહો બરાબર એવું તો ભાઈ નાખવા જવું તો તમે નાખ્યો હું બેવું શાંતિ હતી અરે હોય એકલું તો બે યાર માંગા અરે યાર હું બેહો દો કે યાર અરે હમણાં આપણે ખાતર નાખીએ તો ઘેર આવીને શીરો મગ બનાવડાવું કે હા હા ભાઈ શીરો મગ હોય ને તો મજા આવશે એવું બનાય ભાઈ ઘેર એવું બનાય ને તો આપણે બે ખેતરમાં જતા આવીએ અને પછી આવીને શીરો મગ કરીએ તો પછી ઉપાય લ્યો હેડો ખાતા તમે હું હેડો હું આવું લે હેડો ઉપાય લ્યો ખાતા લે હેડો લે હેડો